તવીમાં આપણે પાણી નાખી દીધું છે કથરોટમાં। એમાં આપણે મીઠું નાખ્યું। તો આ વિડીયો આખો જોઈજો અને પૂરો જોઈજો। આપણે ઘઉંની રોટલી બનાવવાની છે। આ કઈ છે જેમાં તેલ નાખ્યું। આપણે ઘઉંનો લોટ છે એ આપણે લોટ હવે સાળવા નહીં જશે કે એમાં જે સાળણ હોય એ નીકળી જાય ઘઉંની સાંભળી। તમારે ઝાઝો લોટ બાંધવાનો હોય તો ઝાઝું પાણી નાખવું અને મીઠું ના ઝાઝું નાખવું અને તેલે એ પ્રમાણે નાખવું। તો આપણે હવે લોટ ભેગો કરી નાખવી। લોટ તમે આ રીતે બાંધજો એટલે તમારે રોટલી આખું દી સુકાશે નહીં અને રોટલીના તમારે 3 થી 4 પડ તમારે રોટલીના ઉખડશે। રોટલી તમે સીરીને જોઈજો એટલે 3 થી 4 આપણે વિડીયોમાં બતાવશું આપણે। તો હવે ઝટપટ લોટ એમ બાંધી વાળવી ત્યાં સુધી વિડીયો બંધ કરવી। તો આપણે હવે લોટ બંધાઈ ગયો છે અને થોડોક આને આપણે હાલો અને થોડોક આ રીતે એને ભેગો કરી નાખ્યો છે। તો આપણે હવે રોટલી ઘડવી ને લોટ આપણે બહુ કઠણ નહીં ને બહુ ઢીલો હોય નહીં, વૈશાખ ગાળાનો લોટ તમારે રાખવો। તેલ છે એક માથે લોટ ભભરાયો આપણે રોટલી ઘડીને તૈયાર થઈ જશે અને આપણે તાવડીમાં આપણે શેડ વાવ નાખી દીધી છે।
આપણે રોટલો જે બાજુ એમ થાય કાસો હશે તો આ રીતે થોડો ને તો રોટલી આપણે તૈયાર થઈ જશે. તો આપણે એને શરૂ વિડીયો આપણે કર્યો ત્યાં કીધું હતું કે આપણે રોટલાને આપણે પડ ઉખડશી. તો આપણે આમને જો આપણે જોઈ રોટલાને કેટલાક પડ ઉખડે છે. એ રોટલો ઊનો છે. વિડીયો ગમે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરજો. તમે જોઈ શકો છો આ રોટલી તમારે આખું દી નહીં સુકાય અને નરમ રહેશે. જો તમે રોટલી જોઈ શકો છો, તમે લાઈવ બતાવી રહ્યા છે. તો અહીંથી મેં વિડીયો પૂરો કરી દેશે હવે. તો બધાને સીતારામ.